અંકલેશ્વર એસટી ડેપોમાં ઉભેલી બસને પાછળથી અન્ય એસટી બસે ટક્કર મારતા બસ નજીકમાં આવેલ ગુલનાર સોસાયટીની દિવાલ સાથે ભટકાતા દિવાલને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. અંકલેશ્વર એસટી બસ ડેપોમાં ફરી એકવાર બેદરકારી સામે આવે છે. ડેપોમાં ઉભેલી એક એસટી બસ પાછળથી આવતી બીજી એસટી બસ ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ડેપો નજીક આવેલી ગુલનાર સોસાયટીની દિવાલને નુકસાન પહોંચ્યું છે. મહત્વની વાત એ છે કે આ અગાઉ પણ એસટી બસ દિવાલ સાથે ભટકાતા દિવાલને વ્યાપક નુકસાન થયું હતું. છતાં પણ એસટી તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આ બંને ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં બસ ચાલકની બેદરકારી જોવા મળે છે. સતત બનતી ઘટનાઓને કારણે ગુલનાર સોસાયટીના રહીશોમાં રોષ ફેલાયો છે અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. મારું નામ ઝાકીર કુરેશી છે. આ બસે 8:11 આ બસ પાર્ક કરેલી હતી ને પાછળથી ધમરાડથી આવતી બસ, એ બસે પાછળથી અને આ બસને ટક્કર મારી. એ ટક્કર માર્યા પછી આ દિવાલમાં આવીને અથડાઈ. જે વિડીયોમાં હું બધું આપીશ, વિડીયો આપીશ આપને, વિડીયોમાં તમે જોઈ શકશો. આ વારંવાર આ વસ્તુ થઈ રહેલી છે. આનાથી પહેલાં પણ થઈ હતી સાહેબ, કે રાત્રે માંડવીની બસ આવી ને આ જ પ્રમાણે ઠોકેલી. ને એનાથી પહેલાં 1 વર્ષ પહેલાં આખી મારી દિવાલ પાડી દીધેલી. ડ્રાઈવર નંબર 279 રાજેન્દ્રસિંહ, એણે મારી આખી દિવાલ પાડી રાખેલી. એની ઉપર કેસ કરેલ છે, જે કોર્ટમાં હમણાં ચાલે છે. તો આ ફરીથી આ વારંવાર થયા જ કરે છે. આ વસ્તુ વારંવાર થયા કરે છે. હું વારંવાર રજૂઆત કરું છું. મેનેજર બી કંઈ સાંભળતા નથી, કોઈ કંઈ સાંભળવા રાજી નથી. ને હમણાં ધમરાડથી આવેલી બસ, મને ડ્રાઈવર એવું કહે છે કે બ્રેક નથી લાગી. હવે ધમરાડથી આવેલી બસનું વેક્યુમ ના હોય સાહેબ, કે વેક્યુમ ભરેલું જ હોય ને. ધમરાડથી એમને એમ થોડો બ્રેક માર્યા વગર લઈને ચાલ્યો આવ્યો હશે સાહેબ. તો ધમરાડથી આવેલી બસ એને આ બસને ઠોકી દીધી. દિવાલમાં આવીને આખી અથડાયેલી છે દિવાલ. આ પ્રમાણે વારંવાર નુકસાન કર્યા કરે છે. હવે સાહેબ, અને હું હવે પોલીસ સ્ટેશનમાં જઈને જોઉં શું કહે છે પોલીસ સ્ટેશનમાં વાત કરીને કરીશ હવે.